હવે પત્રાંક 771, આમાં પણ નામ નથી કોના પર છે. વવાણિયા ચૈત્ર સુદ 5, 1953. ગયા કાગળમાં અત્રેથી 3 પ્રકારના સમકીત જણાવ્યા હતા. તે ત્રણેય સમકીતમાંથી ગમે તે સમકીત પામ્યાથી જીવ વધારેમાં વધારે 15 ભવે મોક્ષ પામે. ગયા કાગળમાં 751. હા ના, અહીંયા બરાબર 69 પણ છે. અહીંયા નીચે 751 લખ્યું, એમને કાગળ લખ્યો છે ને પેલો, એટલે કે ગયા કાગળમાં એટલે ગયા 751 પત્રમાં અત્રેથી 3 પ્રકારના સમકીત જણાવ્યા હતા. શ્રદ્ધારૂપ, ઉપશમ સ્વરૂપ અને નિર્વિકલ્પ સ્વરૂપ. એ ત્રણેય સમકીત જણાવ્યા હતા. તે ત્રણેય સમકીતમાંથી ગમે તે સમકીત પામ્યા હતી. શ્રદ્ધારૂપ સમકીત, ભલે આત્મદર્શન થયું નથી, પણ દેવગુરુ ધર્મમાં જો દ્રઢ શ્રદ્ધા છે તો એ સમકીત પણ એટલું જ બળવાન છે કે એ પણ જીવને 15 ભવે તો મોક્ષ આપી દે. એ ત્રણેય સમકીતમાંથી ગમે તે સમકીત પામ્યાથી આત્માના અનુભવરૂપની શ્રદ્ધારૂપી જો હોય કે જ્ઞાનીઓ જાણ્યો જોયો અનુભવ્યો તેવું આત્મા જે એવું દ્રઢ શ્રદ્ધાન હોય તો પણ એ 15 ભવે મોક્ષે જાય, વધારેમાં વધારે. આ તો મેક્ઝિમમ છે, વધારેમાં વધારે. 1 વમાઈ જાય, 2 વમાઈ જાય, 3 જતો રહે, વધારેમાં વધારે 15 ભવ થાય. અને સમકીતને વમી નાખે તો વધારેમાં વધારે અર્ધ પૂદગલ પરાવર્તન, એ પણ વધારેમાં વધારે મેક્ઝિમમ સ્થિતિ બતાવી. ત્યાં સુધી જાય જેવું કંઈ નથી. 2 પાવ પછી ભવાઈ જાય. જેમ કે અંતર્મૂર્તમાં જીવ કેવળનાન પામે એમ વાત કરી કે જો આત્મા સ્વભાવમાં સ્થિતિ કરે તો અંતર્મૂર્તમાં કેવળનાન પામે. હવે અંતર્મૂર્ત એટલે 48 મિનિટની અંદર એ અંતર્મૂર્ત કહેવાય. તો કે 47 મિનિટ સુધી ના, એવું એકાંતે નથી. 9 સમય માત્રથી અંતર્મૂર્ત ચાલુ થઈ જાય છે. એટલે 47 મિનિટ નહીં, 1 મિનિટનો પણ અસંખ્યાત્મક ભાગ, સેકન્ડની નહીં, એનો અસંખ્યાત્મક ભાગ, તે તો 9 સમય છે. આંખ બંધ કરીને ખોલીએ એટલામાં તો અસંખ્યાત સમય થઈ જાય. એમાંના 9 સમયમાં પણ એ મોક્ષ મેળવી શકે છે. આ જગનની સ્થિતિ બતાવી. પેલી પરાકાષ્ઠા બતાવી મેક્ઝિમમ, કે હાઈએસ્ટ એટલે કે વધારેમાં વધારે એટલા અર્ધપૂત, ઓછામાં ઓછો તો 9 સમય માત્ર. અને તે જ ભવે મુક્તિને પામે. એમ અહીંયા કહ્યું, ગયા કાગળમાં અત્રેથી 3 પ્રકારના સમકીત જણાવ્યા હતા. તે ત્રણેય સમકીતમાંથી ગમે તે સમકીત પામ્યાથી જીવ વધારેમાં વધારે 15 ભવે મોક્ષ પામે. જગન્ય એટલે ઓછામાં ઓછું તે ભવે પણ મોક્ષ થાય. સમકીત થઈ ગયો તો તે ભવે પણ તે મુક્તિને પામી શકે. અને જો તે સમકીત વમે, રાગ દ્વેષ મોહ કામ ક્રોધ આદિમાં પડી જઈને ફરીથી એ ભૂલી જાય, આત્મદર્શન ચૂકી ગયો, પડી ગયો, સમકીતથી પાછો સંસાર ભાવમાં આવી ગયો, અને જો તે સમકીત વમે તો વધારેમાં વધારે અર્ધ પૂદગલ પરાવર્તન કાળ સુધી સંસાર પરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સમકીત પામ્યા પછી વધારેમાં વધારે અર્ધ પૂદગલ પરાવર્તન સંસાર હોય, એથી વધારે ના હોય. એટલે આ લિમિટ બતાવી દીધી કે એથી વધારે તો એ પરિભ્રમણ કરે જ નહીં, અને ઓછામાં ઓછું તે જ ભય મોક્ષ પામી શકે. એવો સમ્યક દર્શનનો પ્રભાવ છે. સમ્યક દર્શનનું મહાત્મ્ય ઘણા શાસ્ત્રોમાં ખૂબ ગાયું છે, કેમ કે એના વગર ધર્મની શરૂઆત જ નથી. દેવગુરુ ધર્મમાં સાચા, દેવગુરુ ધર્મમાં જો શ્રદ્ધા નથી તો એની બધી જ ક્રિયા નિષ્ફળ છે. એટલે સૌથી પહેલાં 18 દૂષણ રહિત દેવ, અરિહંત, ગુરુ નિર્ગ્રંથ, જે સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાની પુરુષમાં શ્રદ્ધા અને ધર્મ કેવલી પ્રરૂપિત કેવલનાનથી સકલ પદાર્થોનું સ્વરૂપ જોઈને ભગવાન તીર્થંકરોએ જે અહિંસા ધર્મ બોધ્યો, દયા મૂળ, એ જ ધર્મ. દયા નથી ત્યાં ધર્મ જ નથી, જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. એ ભલે નામ હોય ધર્મનું, એમ દયા મૂળ ધર્મ શ્રદ્ધા. સાચા આત્મજ્ઞાનીને જ ગુરુ માને અને સાચા 18 દૂષણ રહિત એને જ દેવ માને. આ વ્યવહાર સંકિત છે. આટલું બી જો ન હોય અંતરથી તો એ કોઈ કાળે પણ આત્મદર્શનને પામી શકે નહીં. એટલે પહેલાં કે વ્યવહાર સંકિત જોઈએ,
અને એ પણ જો દ્રઢપણે હોય તો એ 15 ભવે મોક્ષ આપી દે એટલું બળવાન છે. પણ કહેતા કહેતી નહીં, આપણે માનીએ એવી શ્રદ્ધા નહીં. નાની માને કરે કે તારી શ્રદ્ધા સત્ય છે તો. જેમ કૃપાલદેવે સૌભાગભાઈને કહેલું, સૌભાગ પ્રેમ સમાધિમાં વર્તે છે. તે કૃપાલદેવે છાપ આપી. આપણી છાપ આપી દઈએ આપણે કે આપણે તો વ્યવહાર સંગીત છે. પણ નક્કી કોણે કર્યું? તો કે મેં. તો કે તારું તો ખોટું પણ હોઈ શકે. તું તો કાલે આવા પણ છે કે એક પ્રવચનના ટાઈમમાં એક આવેલો, એ પોતાને કેવડી માનતો. સંકિત શું? એ તો કેવળ જ્ઞાન છે મને એમ માનતો. ત્યારે પ્રભુશ્રીએ કહ્યું કે પ્રભુ, કેવળ જ્ઞાનીને તો ખોળામાં સિંહ બેસે તો પણ એને ભય ન લાગે. તો કે હા, એવો તો નથી હું. એટલે સિંહ આવે તો ભય લાગે, ત્યાર પછી કેવળ જ્ઞાન શાનું? એમ પોતે માની બેસે કે હું તો સમકીતી, તેથી કે સમકીત આવે નહીં. નાની પુરુષ જાણે એ કહે આપણી દશા જોઈને તો સત્ય છે. માટે કૃપાલ કે કંઈ માનવું નહીં, તો પુરુષાર્થ કરે જા, ઠેઠ કેવળ જ્ઞાન સુધી જવું છે. કંઈ સમકીત થઈ ગયું એટલે કંઈ પૂર્ણાહુતિ થઈ ગઈ? સમકીત થઈ ગયું હશે તો એકડો મંડાયો, પણ હજુ તો ઘણું આગળ જવાનું છે. એટલે કંઈ પણ માન્યા વગર તો પુરુષાર્થ કરે જા. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્મા, તો કોઈ કાળે પણ તું કંઈ પામી શકીશ. એટલે પ્રભુશ્રી કે ડાપણ કર્યા વગર છાનો માનો પડ્યો રે સત્સંગમાં અને સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. અને તારું ડાપણ આગળ કરીને મને તો થઈ ગયું તો કે તું અટકી પડીશ, ત્યાંથી આગળ ન વધી શકે. એટલે હું કંઈ જાણતો નથી એમ પ્રથમ દ્રઢ નિશ્ચયવાળો વિચાર કરીને પછી જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. હું કંઈ ન જાણું એવો ભાવ પહેલાં આપણા હૃદયમાં આવવો જોઈએ, જે બહુ અઘરો છે. આપણે ભલે કહીએ કે હું કંઈ ન જાણું, પણ મનમાં તો બધું જાણું. તમે કહેતા હતા ને તમે કંઈને જાણો ને આપણે કોઈ કહે તું તો મૂર્ખ છે, તો કે હું મૂર્ખ ને તમે હોશિયાર. તો કે તમે જ કહેતા હતા ને કે હું કંઈ જાણતો નથી. એ તો કહેવા માત્ર છે કે ભાઈ તમે મને મૂર્ખ કહી દો તો તમે શું વિદ્વાન મહા હોશિયાર થઈ ગયા? એમ બધો જ અહમ અંદર ભરેલો છે. ખાલી ઉપરનું બોલવાપણું છે, બાકી અંદરમાં સાચી માન્યતા હજુ થઈ જ નથી. આ પ્રમાણે અહીંયા કે છે, સમકિત પામ્યા પછી વધારેમાં વધારે અર્ધ પૂદગલ પરાવર્તન જ સંસાર હોય, પછી એ સંસારમાં ભમે નહીં. ક્ષોપસમ સમકિત અથવા ઉપસમ સમકિત હોય તો તે જીવ વમી શકે, પણ ક્ષાયક સમકિત હોય તો તે વમાય નહીં. 3 પ્રકારના સમકિત: ક્ષોપસમ સમકિત અને ઉપસમ સમકિત. પહેલામાં પહેલું કોઈ કાળે સમકિત નહીં હોય થયું હોય તો પહેલું ઉપસમ સમકિત થાય. એ અંતર્મૂત્ર મૂર્ત માત્ર ટકે, પછી એ છૂટી જાય, પછી એ જીવ કાં તો ક્ષોપસમ સમકિતમાં આવે, કાં ક્ષાયક થઈ જાય, કાં મિથ્યાત્વમાં જ આવી જાય. એમ પહેલું ઉપસમ સમકિત, પછી ક્ષોપસમ સમકિત અને ત્રીજું ક્ષાયક સમકિત. એમ ક્ષોપસમ સમકિત અથવા ઉપસમ સમકિત હોય તો તે જીવ વમી શકે. એ સમકિત જતું પણ રહે, ઉપસમ કે ક્ષોપસમ. પણ ક્ષાયક સમકિત હોય તો તે વમાય નહીં. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ સમ્યક મોહની મિશ્ર મોહની મિથ્યાત્મ મોહની એ 7 જે પ્રકૃતિ છે ચારિત્ર મોહની દર્શન મોહની, એનો ક્ષય થઈ જાય, જો મૂળમાંથી જ નષ્ટ થઈ જાય તો એ તો કોઈ કાળે એનું સમકિત જાય જ નહીં. ક્ષાયક સમકિત થઈ ગયું. કૃપાલદેવ આ કાળમાં ક્ષાયક સમ્યક દ્રષ્ટિ પુરુષ હતા, એટલે એનું સમકિત કોઈ કાળે જાય નહીં. પણ ક્ષાયક સમકિત હોય તો તે વમાય નહીં. ક્ષાયક સમકિતી જીવ તે જ ભવે મોક્ષ પામે. ક્ષાયક સમ્યક દ્રષ્ટિ જીવ તો તે જ ભવે મોક્ષ પામે, અથવા વધારે ભાવ કરે તો 3 ભાવ કરે. અને કોઈ એક જીવની અપેક્ષાએ ક્વચિત 4 ભાવ થાય. યુગલિયાનું આયુષ્ય બંધાયા પછી ક્ષાયક સમકિત આવ્યું હોય તો 4 ભાવ થવાનો સંભવ છે. અથવા મનુષ્યનું આયુષ્ય પહેલાં બંધાઈ ગયું હોય અને પછી એને સમકિત થાય તો એ ક્યાં જન્મે? મનુષ્ય યુગલિયામાં જન્મે. યુગલિયામાં
અને ત્યાંથી પછી પાછું દેવલોકે જ જાય. મંદ કષાય જીવો હોય છે. હા, યુગલિયાના બીજા ક્ષેત્રો છે ડાળ ઉપર રહેલા, એ સમુદ્રની ડાળોની જેમ આવા ભાગ છે, તેના ઉપર આવા 56 ક્ષેત્ર છે. એ લોકોને કંઈ આપણી જેમ કંઈ રાંધવાનું કરવાનું કાંઈ હોય નહીં. આકાર તો ખબર નથી કેવો હોય, પણ આમ મને લાગે પેલા આ બધા આપણા પહેલા આરામાં બીજા ત્રીજામાં જે ઋષભદેવ ભગવાન થયા એ બધા યુગલિયા હતા. આયુષ લાંબા હોય, શરીર ઊંચા હોય, મોટા હોય, પણ મંદ કશાઈ બહુ હોય, એટલે મરીને સીધા દેવલોકે જ જાય. કલ્પવૃક્ષ જ એનાથી બધું જે માગે મળી આવે. અને ત્યાંની ભૂમિ પણ સાકર જેવી મીઠી હોય. એક જોડલું જ જન્મે, બે સાથે જ જન્મે, એ સાથે જ રહે આખી જિંદગી, અને છેલ્લે એમના થકી એક જોડલું ઉત્પન્ન થાય. અમુક દિવસ પહેલાં એક પુત્ર પુત્રી જન્મે, પછી એ બે મરી જાય થોડા દિવસ પછી, એ યુગલિયા તરીકે રહે સાથે બે. પણ મંદ કશાય બહુ હોવાથી ત્યાં કશાય ક્લેશ નથી, એટલે એ જીવો મરીને સીધા દેવલોકમાં જ જાય. એવા 56 ક્ષેત્રો યુગલિક ક્ષેત્રો છે. એ સમુદ્ર જે છે ને, આપણે રાઉન્ડ જંબુદ્વીપની ચારે બાજુ, એની વચ્ચે વચ્ચે એમ બે ડાળની જેમ આવા દ્વીપો છે નાના, એના ઉપર એ રહે છે. ત્યાં એના સ્થાન છે. એ અઢી દ્વીપની અંદર સમુદ્ર તો અસંખ્યાત છે આવા બંગડીના આકારે, પણ અઢી દ્વીપની અંદર એ જે લવણ સમુદ્ર ને કાલોદધી સમુદ્ર અને પુષ્કરાર્ધ, એ અડધો સમુદ્ર, અડધું દ્વીપ છે તો, પણ એ સમુદ્ર આ બે જ આવે, પછી ત્રીજો તો એના પછી આવે. એટલે બે સમુદ્રની ઢાળો ઉપર જ આ 56 ક્ષેત્રો રહેલા છે, ત્યાં જ રહે છે. જંબુદ્વીપ ભરત ક્ષેત્રમાં નહીં, ભરત ક્ષેત્ર અને એરાવત ક્ષેત્ર અને મહાવિદેવ વચ્ચે જંબુદ્વીપમાં આવ્યા. એ ત્રણેયની આ તો 1 લાખ યોજનની ફરતો 2 લાખ યોજનનો સમુદ્ર છે. ભરત ક્ષેત્ર એક બાજુ આ જંબુદ્વીપની અંદર, વચ્ચે મહાવિદેવ ક્ષેત્ર, એક બાજુ જંબુ દ્વીપ એ ભરત ક્ષેત્ર, એક બાજુ એરાવત ક્ષેત્ર, વચ્ચે મહાવિદેવ, અને એ ત્રણેયની ફરતો એક મોટો સમુદ્ર છે બંગડીના આકારે ચારે બાજુ. આ થાળીના આકારે જંબુદ્વીપ 1 લાખ યોજનનો, 4000 કોષ બરાબર 1 યોજન, 4000 કોષ એટલે 8000 માઇલ, 13000 કિલોમીટર બરાબર 1 યોજન. એવા લાખ યોજનનો આ જંબુદ્વીપ છે. એને ફરતો 2 લાખ યોજનનો લવણ સમુદ્ર ત્યાં દાઢો છે, તેના ઉપર છે. પછી તેનાથી 4 લાખ યોજનનો પાછો ધાતકી ખંડ, એના પછી 8 લાખ યોજનનો પાછો કાલોદધી સમુદ્ર, તેને પછી દાઢો આવી. એમ કરી દાઢોમાં 56 ક્ષેત્ર ત્યાં યુગલિયા રહે છે. એ એટલે મનુષ્ય શાયક સમ્યકથી થયા પછી, એના પહેલાં મનુષ્યનું આયુષ્ય બંધાઈ ગયો હોય તો એ યુગલિકમાં જાય, ત્યાં માનવ થાય મનુષ્ય. એટલે યુગલિયાનું આયુષ્ય બંધાયા પછી ક્ષાયિક સંકિત આવ્યું હોય, અહીંયા એમ કે છે યુગલિકનું આયુષ્ય આવ્યા પછી ક્ષાયિક સંકિત આવ્યું હોય તો 4 ભાવ થવાનો સંભવ છે. ઘણું કરીને કોઈક જીવને આમ બને છે, કોઈક જ જીવને, બાકી મોટા ભાગે તો 3 ભાવે ક્ષાયિક સમ્યક દૃષ્ટિ મોક્ષને પામે જ. હવે આગળ કે છે ભગવત તીર્થંકરના નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું, તેથી તેને સંકિત કહ્યું છે, એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. કે ભાઈ ભગવાન તીર્થંકરોના જે શિષ્યો હતા, માનો કે ભગવાન મહાવીર સ્વામીના જે સાધુ નિર્ગ્રંથિનીઓ એટલે સાધુ સાધ્વીઓ કે શ્રાવક શ્રાવિકો, એ સર્વને કંઈ જીવાજીવનું જ્ઞાન હતું, તેથી તેને સંકિત કહ્યું છે, એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. કે ભાઈ બધા પ્રત્યક્ષ આત્મદર્શન પામેલા પુરુષો હતા, નિશ્ચય સમ્યક દર્શન બધાને થયેલું હતું એવું નથી કહ્યું. તેથી તેને સંકિત કહ્યું છે કે સર્વને જીવાજીવનું જ્ઞાન હતું, તેથી તેને સંકિત કહ્યું છે, એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી સંકિત કહ્યું છે. એ બધા
ભગવાનના શિષ્યોને કંઈ પ્રત્યક્ષ આત્મદર્શનનું તો એમ નહીં, પણ એમને શ્રદ્ધારૂપ સંકિત હતું. કેવી રીતે? તો કે આ ભગવાન તીર્થંકર સાચા પુરુષ છે, એ સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે. એ જે મોક્ષ ઉપદેશ આપે છે તે જ સાચો મુક્તિનો માર્ગ છે. અને જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતીતિથી, એવી એમના અંતરમાં શ્રદ્ધા છે, એવી રુચિથી, એવી ભાવનાથી, શ્રી તીર્થંકરના આશ્રયથી એટલે એમનું શરણ સ્વીકારવાથી અને નિશ્ચયથી એટલે દ્રઢ નિશ્ચયથી, અંતરમાં એમને દ્રઢ નિશ્ચય થયો કે ભગવાન કહે છે એમ જ મોક્ષ માર્ગ છે, એમ જ હોય, તેથી અને સંકિત કહ્યું છે શ્રદ્ધારૂપ. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે. એમની આજ્ઞાનો નિશ્ચય એટલે કે એમની આજ્ઞા પ્રમાણે ચાલવાથી જ મારું કલ્યાણ છે, એવો દ્રઢ નિશ્ચય છે. ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે ચાલવાથી જ મારું કલ્યાણ છે, બીજી રીતે નહીં. એવો જેના હૃદયમાં આજ્ઞાનો દ્રઢ નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવના જ્ઞાન સ્વરૂપ છે. તે પણ એક પ્રકારે જીવના જ્ઞાન સ્વરૂપ છે. કેવી રીતે? તો કે ભગવાન મહાવીરે તો દેહથી ભિન્ન આત્મા જાણ્યો છે. એમણે જે જાણ્યું તે મને માન્ય, એટલે ગૌણતાએ એમની માન્યતા એમ નમાવી ગઈ. સાચા મનથી એમ કે ભગવાન મહાવીરે જેમ જાણ્યું તે મને માન્ય છે. પેલા કાલે નટવર રાજાને સારથી એનો હતો તેની જેમ સારથીએ શું માન્યું? આ જે ગુરુ કહે તે સાચું, મને કંઈ ખબર નથી. એમ ભગવાન કહે તે સત્ય એમ જેને દ્રઢપણે જાણ્યું એ પણ ગૌણતાએ જીવના જ જ્ઞાન સ્વરૂપ છે. પુરુષ સાચા છે, ભગવાન મહાવીર સાચા છે, અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમ જ મોક્ષ માર્ગ હોય. જેમાં પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન મહાવીર જેમ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, એમ જ મોક્ષ માર્ગ હોય. તે પુરુષના લક્ષણાદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. આ ભગવાન તીર્થંકર એના લક્ષણો પણ એવા છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય, પ્રયોગ, અપૂર્વ જેની વાણી છે, પરમ શુદ્ધ લક્ષણ છે. માટે એમના લક્ષણાદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય. જે વિતરાગ હોય તે જ સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા હોય. સાચો મોક્ષ માર્ગ કોણ બતાવી શકે? વિતરાગ જ બતાવી શકે. જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષ માર્ગ સ્વીકારવાઈ ગઈ હોય એવી સુવિચારણા, તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવનું જ જ્ઞાન છે. વિતરાગ હોય જે મોક્ષ માર્ગના સાચા ઉપદેષ્ટા, એ પુરુષને માન્ય કરવા અને એની વિચારણાએ ચાલવું તે પણ એક પ્રકારનું ગૌણતાએ તો જીવનું જ જ્ઞાન છે. કેમ કે એમણે જે કહ્યું તે મને માન્ય, તો એનું ફળ કેવી રીતે આવશે તે આગળ બતાવે. તે પ્રકારે એકાએક એમનું માનવું ગૌણતાએ તે જીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી, તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. ભગવાને કેવું માની કરી લે તો અનુક્રમે એના અંદર ભગવાનનું જે જ્ઞાન છે એના અંદર આવે. કેમ કે એને બધું માન્ય છે ભગવાન કે એમાં કોઈ શંકા નથી. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગ દ્વેષનો ક્ષય થઈ વિતરાગ દશા થાય. એ ભગવાન મહાવીર વિતરાગ છે. એમણે જેમ કહ્યું તેમ આજ્ઞા ઉપાસવાથી આપણા પણ રાગ દ્વેષનો ક્ષય થાય છે અને આપણે પણમાં પણ વિતરાગ દશા આવે. કેમ કે આપણે એમના કયા પરંપરાને પ્રવર્તવાથી. તથારૂપ પુરુષની એટલે ભગવાન મહાવીરની આજ્ઞા ઉપાસવાથી રાગ દ્વેષનો ક્ષય થઈ વિતરાગ દશા પ્રાપ્ત થાય છે. તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સંકિત આવવું કઠણ છે. આપણે કૃપાલદેવ પણ એ વિતરાગ દશાને પામ્યા. હવે એમની આજ્ઞા ચાલીએ તો એ રાગ દ્વેષથી મુક્ત થયા અને આપણને પણ થઈ શકે. કેમ કે એમણે બતાવેલો માર્ગ તે બરાબર છે. એમની આજ્ઞા જે ઉપાસ છે તો એ પણ રાગ દ્વેષથી જરૂર મુક્ત થાય. પરંતુ તથારૂપ પ્રત્યક્ષ
સત્પુરુષના યોગ વિના એ સમકિત આવવું કઠણ છે. નિશ્ચય સમકિત આત્માનો અનુભવ થવો એ પ્રત્યક્ષ જ્ઞાની ગુરુ વગર કઠણ છે. પ્રત્યક્ષ યોગ જોઈએ મુખ્યત્વે મોટા ભાગે. તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના તે સમકિત એટલે નિશ્ચય સમકિત આવવું કઠણ છે. તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈક પુરુષ પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે. ના, આપણો ઉપશમ સમકિત એટલે નિશ્ચય એટલે આત્મદર્શન ભેદનાદ. પેલું વ્યવહાર સમકિત ખાલી શ્રદ્ધારૂપ, જ્યાં તો ખરેખર આત્મા દેહથી ભિન્ન એને અનુભવમાં આવે. હા, ઉપશમમાં આવે. એ ટકે નહીં વધારે વાર, પણ આવે તો ખરો જ. તો એ નિશ્ચય સમકિત કહેવાય. હવે એ માનો તો કાં તો જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ હાજરી હોય તો આત્માનો અનુભવ થાય, અથવા તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી એમણે જે વચન કહ્યા એ શાસ્ત્રોથી કોઈક પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત થવું સંભવે. કોઈ પૂર્વના આરાધક હોય અને આ ભાવમાં પ્રત્યેક યોગ ન હોય, પણ શ્રદ્ધા જ્ઞાની પર આવી જાય એના વચનો પર, અને આ ભાવમાં સમકિત પામી શકે છે. અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે. અથવા કોઈ આચાર્ય સદગુરુ ભગવાન પ્રત્યક્ષપણે હાજર હોય તે વચનના હેતુથી ભગવાનના વચનના અવલંબને કોઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે. એમ પણ બની શકે. નાની હાજર હોય તો સમ્યક થઈ શકે, ન હાજર હોય તો એમના વચનથી પણ કોઈ પૂર્વનો આરાધક જ્ઞાન પામી શકે છે. અથવા કોઈ આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના એક જ્ઞાની પુરુષના વચનના અવલંબનથી કોઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે. પ્રભુશ્રી હાજર હતા ત્યારે છેલ્લે મોહનલાલજી મહારાજને ઉપદેશ આપીને જે જ્ઞાન પ્રાપ્તિ કરાવી, પછી છેલ્લે પ્રભુશ્રી કહ્યું કે હવે મુનિનો દેહ ટકે તો ઘણા જીવોનું કલ્યાણ થાય એમ છે. એમ ઘણાના સમાધિ મણના કારણ બનતા પ્રેમ રવજીભાઈ કરીને હતા અહીંયા પહેલાં રવજીભાઈ, હા પ્રેમચંદભાઈના બાપા રવજીભાઈ, હા રવજી બાપ, એમને પણ પ્રભુશ્રી વારમરજીને અંતે આવું સમ્યક દર્શન કરાવ્યું. અહીંયા કહ્યું ને કોઈક એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી, કૃપાલના વચનથી કે કોઈ પણ મહાપુરુષના હેતુના વચનથી કોઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે. એ પણ અંતે 2 મિનિટ પહેલાં કહ્યું એમના પત્નીને કે અજબ ગજબ થયું છે, અજબ ગજબ થયું છે. પ્રભુશ્રીને આનંદ થયા. એ પણ કે હું જજુમું છું પ્રભુ, આ વ્યાધિ સામે એક જ શરણું છે, એ કૃપાલને આમ આંગળી બતાવીને કહેતા તો હું પામી ગયા. એમ કાં તો પ્રત્યક્ષ પુરુષ સમ્યક દર્શન પ્રાપ્ત કરાવે, કાં પૂર્વનો આરાધક હોય તો પ્રત્યેક યોગ ન હોય તો પણ એના વચનોથી પણ પ્રાપ્ત કરી શકે છે. પણ શ્રદ્ધા તો પહેલી જોઈશે. આ પ્રમાણે આ પત્રાંક 771 પૂરો થયો. એમાંનો આ ભાવ નીકળે છે કે દ્રઢ શ્રદ્ધા રાખવી. નાની પુરુષે કહ્યું છે તેમજ મોક્ષ માર્ગ છે, તેમજ મોક્ષ માર્ગ હોય એનાથી બીજી રીતે મોક્ષ માર્ગ હોય જ નહીં એવું. હા એ એનાથી પણ બીજું ઉપશમ, હા એ તો વ્યવહાર સમકિત. આ નિશ્ચય સમકિતના 3 પ્રકાર. હા, આ નિશ્ચય આત્મા અનુભવ રૂપ એના 3 ભેદ છે. પેલું તો વ્યવહાર સમકિત છે. અસલ 3 છે, મૂળ 3 છે. કૃપાળદેવે જે બતાવ્યું ને એક શ્રદ્ધારૂપ, પછી ઉપશમ ને એક સાહેબ, આમાં ક્ષોપશમ નથી કહ્યું. પેલામાં જે આત્મસિદ્ધિમાં 3 બતાવ્યા તે પહેલું તો શ્રદ્ધારૂપ કહ્યું, પછી ઉપશમ સમકિત કહ્યું અને પછી ક્ષાયક કહ્યું. હા, એમાં નથી લીધું. શાસ્ત્રોક શૈલીમાં 3 પ્રકાર છે, તેમાં આ પેલું વ્યવહાર સમકિત જુદું ગણ્યું. નિશ્ચયના 3 ભેદ. આ પ્રમાણે આ પત્ર બી પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે